જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. મજામાં? મજામાં. શું કરો છો? અહીંયા બજારે ખાઈ પી ભગવાનની ભક્તિ કરી, ભગવાનની આનંદ ભક્તિ. કરી, ભગવાન ભક્તિ કરી. ચોપડી વાંચવાની, તમને સત્સંગના વિડિયા ઉતારો અમને બહુ ગમે હે અને બહુ ગમે છે. સરસ. લ્યો, તબિયત પાણી સારા છે ને? હા, સારા છે. શું નામ તમારું? ભાનુબેન. ભાનુબેન. ભાનુબેન ચૌહાણ. ભાનુબેન ચૌહાણ. કેટલી ઉંમર તમારી બા? 75 વર્ષ. 75 વર્ષની. કોઈ બીમારી કે એવું કઈ? બીમારી આ હૃદયની હતી, અહીંયા આવ્યું પછી મટી ગઈ. અહીંયા આવ્યા પછી મટી ગયું? હા વાહ રે વાહ. હા, સંસ્થાએ દવા મારી બહુ સરસ કરી, હં, હં. મને મટી ગયો. હવે આ પગ દુખે ને કમર દુખે છે કઈ. કમર દુખે ને હા, પગ એ દુખે. દવા લઉં છું, અહીં ગોળી દે છે મને. બીજી કોઈ બીમારી ગંભીર? ના, બીજી કોઈ નથી. સરસ. શું કરો આખો દિવસ? આ જો ભગવાનની ચોપડી વાંચું, મને રાસ ગરબા ને ભજન બહુ ગમે. તમને ભજન બહુ ગમે કા? હા, રાસ ગરબા ને ભજન બહુ ગમે. સરસ. ચોપડી વાંચતી હોય. કેટલા વર્ષથી આશ્રમમાં છો? 7 વર્ષ થયા. 7 વર્ષથી. ગમે છે અહીંયા? ગમે છે, બહુ ગમે છે. કોણ મૂકવા આવ્યું હતું આશ્રમમાં? મારા ભાઈનો દીકરો ને પાડોશી. કયા કારણોસર તમે આશ્રમમાં આવ્યા? તમારે આશ્રમમાં આવવાનું કારણ બા? અમારે સંતાન નથી, સંતાન પછી હવે હાથ પગ હાલતા નથી, એટલે પછી 2 જણા સાથે જ હતા. તમારા દાદા સાથે હતા. દાદા ગુજરી ગયા. હા, આશ્રમમાં પીપળીયા ભવન ગુજરી ગયા. સારું. પછી તમે પેલા કઈ કામકાજ કરતા? મારે થાયું ઘરમાં બેઠા કરતી, ક્યાં ગામથી આવો છો તમે? જામનગરથી. જામનગરથી. ઘરે કામ કરતા? હમ તમે 70 વર્ષ સુધી ઘરમાં તમારું પોતાનું ગુજરાન ચલાવ્યું. દાદા શું કામ કરતા હતા? એ અમારે જારી જાપાન વેલ્ડિંગ લુહાર છે. લુહાર છો એટલે લુહારનું કામ. હા, સરસ. તો હવે તો શાંતિ છે ને? ઘર શાંતિ, બહુ શાંતિ. સારું. આખો દિવસ ભગવાનનું નામ લેવાનું ને એવું. અહીંથી ક્યાંય ફરવા જવું હોય તો જાઓ? આ મને હમણાં તેડી જઈશ ક્યાંક ક્યાંક ફરવા, પણ હું સામેથી ના પાડું છું કે હવે મને કમર ઓલું છે ને એટલે મારે નથી આવું. તો કે ના ના, તમે કઈ જુઓ, બસ હા, બહાર નીકળો તો મજા આવે. મજા આવે એમ કે છે બધા. બહાર નીકળે. પરિવારમાં તમારે કોઈ મારે સંતાન નથી. આ બધા દેર જેઠના દીકરા ઈ છે. મને મળવા આવે કોઈ? મળવા હમણાં આવ્યા હતા. 11 હતી ને તો એ બધા જમાડવા કંઈક નાસ્તો દેવા આવ્યા હતા, ત્યાં આવ્યા હતા. અમુક ટાઈમે આવે. ઘરે જવાનું મન થાય? ઘર છે ભાડે રહેતી. ઘર છે નહીં, ક્યાં ઘર જાઉં? છે જ નહીં. ઘર છે નહીં, ભાડે રહેતી. સારું. તો આ આપણું ઘર જ છે ને, આ આપણો ઘર. પરિવાર. હું આ પરિવાર લેખું છું ને અમારું ઘર. તમે આવો તો મારી દીકરી આવી એમ માનું. હે હા, આજ મારી દીકરી આટો દેવા આવ્યા. અરુણાબેન ને કહું કે તમે રોજ દીકરી આવો આટો દેવા, અને આ અઠવાડિયે દીકરી આટો દેવા આવે છે. હે હા, એમ મારે માનવું. અને સગાવાલાની દીકરીને કહું ને કે મને બહુ સરસ રીતે રાખે છે આશ્રમમાં. મેડમ, આડોશી પાડોશી, આખું પરિવાર મને બહુ સરસ રીતે રાખે છે. સારું. ગમે છે ને અહીંયા? ગમે છે. હા, જો બાની કેટલી સરસ મજાની આમ વાત કે એને ઘર પણ યાદ નથી આવતું. જો કે ઘર જ નથી તો ઘર યાદ કરીને કરે શું? નિરાધાર વડીલો હોય, જેમને સંતાન ના હોય, દીકરા દીકરી ના હોય, લગ્ન ન કરેલા હોય, કે જુવાન દીકરા દીકરી થઈને ગુજરી ગયા હોય, આવા મા બાપ એકલા થઈ જતા હોય છે, લાચાર થઈ જતા હોય છે. તો આ લોકો ક્યાં જાય? મોટી ઉંમર થાય, પથારીવશ થઈ જાય, કોઈ ગંભીર બીમારી આવી જાય, જેમનું ધ્યાન રાખવા વાળું કોઈ ન હોય, કે જેમની દવાખાને લઈ જવા વાળું કોઈ ન હોય, તો આવા વડીલો ક્યાં જાય? સદભાવના વૃદ્ધાશ્રમમાં આવા નિરાધાર વડીલોને જ આશ્રય આપવામાં આવે છે. તો આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એક વિનંતી છે કે આપની આજુબાજુમાં કોઈ આવા નિરાધાર વડીલો ધ્યાનમાં આવે તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી જરૂરથી પહોંચાડજો. ધન્યવાદ.